વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તાથી ભાનવાડા તરફ જતા રસ્તા ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો। આ અકસ્માતમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં એક્ટિવા ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તાથી ભાનવાડા તરફ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો। આ અકસ્માતની ઘટનામાં યુવક એક્સેસ ગાડી લઈને જઈ રહ્યો હતો। આ દરમિયાન 4 વ્હીલર ચાલકે ધડાકાભેર ટક્કર મારી 4 વ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ગંભીર યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે કુંભારવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ભાનવાડા માળી મહોલ્લામાં રહેતો નૂર અહેમદ સઈમખાન પઠાણ પાદરા ખાતે પોતાની કપડાની દુકાનમાંથી તે પરત ઘરે આવતો હતો। આ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। અકસ્માતમાં યુવકની ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે તેઓના ભાઈ મોહિમ ખાન પઠાણે જણાવ્યું હતું કે હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને સ્થિતિ ખૂબ જ ગંભીર છે। તે પાદરા કપડાનો વેપાર કરે છે અને તેના આગામી 6 નવેમ્બરના રોજ લગ્ન લેવામાં આવ્યા છે। ત્યારે હાલમાં અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માત એટલો ગંભીર છે કે હજી સુધી તે ભાનમાં આવ્યો નથી। मैं फतेहपुरा कांचवाला हॉल ની સામે રહું છું અને કાંચવાલા હોલની પાસે ઘરની નીચે અમે ઊભા હતા અને 12 વાગ્યાની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને એક 4 વ્હીલર વાળો એક એક્સેસ સવારને ઉડાઈને રમપાટ ભાગી ગયો અને ક્રેટા વાળો વ્હાઇટ ક્રેટા હતી અને અમે એને બૂમો પાડી પણ એ પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો। પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગાવાળા બધા એના ફોન આવ્યા। અમે જાણ કરી કે ભાઈ આ એવું થયું છે। ત્યારે જાણવા મળ્યું કે ભાનવાડાનો રહીશ છે નૂર મોહમ્મદ પઠાણ જેનું નામ છે અને અમે બીજી સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અકોટા ખાતે લઈને આવેલા છે। હાલમાં તમે જે જગ્યાએ આવ્યો છો એની પરિસ્થિતિ હમણાં એની પરિસ્થિતિ એકદમ ક્રિટિકલ છે અને પ્રાર્થના કરો કે ઉપરવાળો એને નવજીવન આપી દે। આ બાબતે તમે કયા પોલીસ સ્ટેશન જાણ કરી છે? હમણાં સુધી જાણ નથી કરી પણ કુંભારવાડા પોલીસ સ્ટેશનની પાસે આ બનાવ બનેલ છે કાંચવાલા હોલની પાસે।